જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો અમે રમેલમાં જ્યાં ત્યાં બ્લોગ ચાલુ નહોતો કર્યો, સીધો રમેલમાં જઈને જ બ્લોગ ચાલુ કર્યો હતો. એટલે આગળનો કટ લીધેલો નહોતો, એવો આગળનો કટ આજ ઘેર આવી અને દિવસે લીધો. બાકી રમેલ હતી નાઇટમાં, મેળો જ ગોમમાં રમેલ હતી, એ તમે આખી રમેલ જુઓ. મારી સદી મના જીરા નાખવાની એટલે આપજો.
તો ખોટું. હવે પહેલા આપણે માતાજીની જય બોલાવજો, બરાબર? એટલે બધાને જે આ ભજન કરી માતાજીની જય બોલવાની છે, બરાબર? બોલીએ શ્રી બ્રહ્મણી આટલી બધી તકલીફ બેઠીને કોઈ અવાજ તો આવતો જ નહીં. બોલીએ શ્રી સધી વાહ વાહ ખરેખર ગામમાં વાતો થાય નહીં તો ગભરાવાનું નહીં, બરાબર? ગામમાં વાતો થાય નહીં તો ગભરાવાનું નહીં, કારણ કે ચર્ચા કરી થાય જેને પૈસા હોય એમ નહીં. ગામમાં વાતો નહીં, ઓદી આખા પાટણમાં વાતો થાય છે. એક વાત કહું, અમે 2 જણા ગોળા ખાવા ગયા, બરોબર? એટલે મને કે બાપુજી તમારે મને ગોળો ખવારવો પડશે. ખરેખર હું મને ગોળો ખવારવા લઈ ગયો, પણ મારી આબરૂ કાઢી વાની. હવે તમને ખબર નહીં હોય કે વને શું કર્યું હશે. મહેમાન નહીં યાર, હા મહેમાન એક મિનિટ હું તો કહેવું પડે યાર. તાણી ઈ તો સારું કર્યું, આપણે હંગાત મહેમાન નતા, નકર તમે ઇજ્જતના કોકરા કરાવો. હવે એક મિનિટ, અમે 20 વાળા 2 ગોળા બનાયા, બરોબર? પેલો ડીશમો આલી ગયો ને એવો જ કલર બધો સૂસી ગયો, બરોબર? અને પાછો વ્હાઈટ કરેલો ગોળો લઈ ગયો અને આનો કલર જ નહીં નાખ્યો. બીજી વાર કલર ને ખાયો અને નારી વાળાનો કલર કરી ગયો. આપણે એક તો 20 રૂપિયાનો ગોળો કાઢો અને એમાં તમે યાર એટલા જણા વચ્ચે આબરૂ કાઢી. એ તો લારી વાળાને મગજ નતું, ચક્રી હતો, બરોબર? નકર ખબર હોય તો લાતર ના કરે યાર. એ તો લારી વાળાને ખબર હતી, હું તમને કહું એને ચોખ્ખી ચોખ્ખી ખબર છે કે આ બંકા ઉપર 2-3 કેસે થઈ ગયા છે. અને હાથનો હાવ સીધો છે, ગમે એવાને ભમાયા વગર મેળતો નથી. ઓનો એક જ ડાયલોગ છે કે હું કોઈને ભમાયા વગર મેળતો નહીં, પણ આખા ગામમાં કોઈ માણસ એવો નહીં કે મને ભમાયો ના હોય. આજે કશો વાંધો નહીં. હવે તમે ધમકી આલી છે ને એટલે થોડું હાથવી ફરજો. ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા, હાલ તો સ્કોર્પિયો નહીં કે કશું નહીં, સફારી લઈને આવ્યા છો. હા તો મિત્રો જો આ સખાળી ચોકડી વાગ્યા છે 1:27 રાતના, મતલબ 1:30 વાગવા આવ્યો મિત્રો. આ બીજા દિવસનો ખટ પાછો ચમક મિત્રો. રમેલ તો 2 દિવસ પહેલા હતી, પણ વિડીયોનો એન્ડ આલવાનો રહી ગયો હતો રમેલમાંથી આવતા. તો મિત્રો આ બ્લોગનો હું આટલે એન્ડ આપ્યો. મળશું એક નવા બ્લોગ સાથે, એક નવા દિવસ સાથે. તમને મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામ આપીશ.